વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હા ભાઈ યુટ્યુબ પર બીજી એક કમેન્ટ છે, હું તમને કહી દઉં. કેમ એવું કરે તું હમણાં? અરે પણ છે, બહુ મસ્ત વાત છે. એક હિન્દી ભાષી છે જે તમારો શો બહુ રેગ્યુલર સાંભળે છે. કોણ છે? સંજીવ ગુપ્તા એમનું નામ છે ને. એવું કહે છે કે કિશોર કાકા को इतना कहना હા कि आज की परिस्थिति देखने के बाद पुरानी कहावत सच होती दिखाई दे रही है कि जब जब जो जो होना है तब तब सो होता है. તેમાં હું નવું કીધું એને? હવે શાયર છે પોતે એટલે એમણે કીધું. तो सही है, जब जब जो जो होना है तब तब सो होता है. वो तुम्हारी बात सही है संजीव भाई, हमको एक्सेप्ट करना चाहिए. वो बात सही है, पर प्रिकॉशन के साथ एक्सेप्ट करने का. બરાબર જ કાકા. અમુક કહેવતો તો મને એમ થાય અમુક તો એક્સપાયરી ડેટ ની કહેવતો છે. એકનું એકલા બધાને મોઢે કરાવી દીધી અમુક કહેવતો તો ખબર તને? પેલી છે ને, સીધી ઉંગલી से घी ना निकले तो उंगली टेढ़ी करनी पड़ती है. એ તો કઈ સમજ જ નહીં પડતી મને. આમાં એકચ્યુઅલી એટીટ્યુડ ની વાત છે. હા એટલે સીધી ઉંગલી से घी ना निकले तो उंगली टेढ़ी करनी पड़ती. અલા પણ તો ચમચી વાપર, ઘી ઓગાળ, ગરમ કરે ને. એવું નહીં. એટલે તમારો એટીટ્યુડ ની વાત છે. વાય યુ વોન્ટ ટુ શો ધ અધર સાઇડ ઓફ યુ? ઓ માય ગોડ. તારે પછી પેલી કહેવત છે ને, નેકી કર ઓર દરિયા में डाल. હા એટલે તમે કઈ સારું કામ કર્યું હોય ને બધું શો ઓફ નહીં કરવાનું એમ. નેકી કર ઓર દરિયા में डाल. અહીંયા અત્યારે શું થાય છે? હું નેકી કર ઓર ફેસબુક पे डाल, નેકી કર ઇન્સ્ટા पे डाल, સ્ટોરી में डाल. શિયાળામાં આમ ધાબળો આપતા ફોટા મૂકે બોલ. અલા પણ હા હશે હવે. પછી પેલું છે ને, પેલું જલે પર નમક છિડકના. એટલે આપણે ગુજરાતી કેમ તાજિયા પર ડામ દીધો એમ. હા, એ જલે પર નમક છિડકના એનું બેસ્ટ શું એક્ઝામ્પલ? જલે પર નમક છિડકના એટલે શું ખબર છે? પેટ્રોલ પંપ પર એરિયાના કોર્પોરેટરનો હસતો ફોટો હોય ને એને કહેવાય જલે પર નમક છિડકના. એક તો પેટ્રોલ મોંઘું, પાછો હસતો ફોટો. અરે શું વગાડલા ગીત વગાડ, આ બધું આપણે ખોટી કહેવતો ચડી ગયા. સારું. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio